ડાયાલિસિસ કરાવતા દર્દીઓની જરૂરિયાતો શું હોય? એમને પ્રોપર કેર, સંપૂર્ણ સારવાર એટલે શું? શું ઘરની નજીક ડાયાલિસિસ થતું રહે એ પૂરતું છે? ના. ડાયાલિસિસના દર્દીઓને જે કિડનીની તકલીફ છે એ કિડનીની બીમારીનો સંપૂર્ણ ઇલાજ, એમને જો બ્લડ પ્રેશર, ડાયાબિટીસના લીધે તકલીફ હોય તો બ્લડ પ્રેશરને, ડાયાબિટીસનો પૂરો કંટ્રોલ, એમના ન્યુટ્રિશન પર ફોકસ, ડાયાલિસિસ દરમિયાન દરેક વખતે એમના પેરામીટર્સનું ફાઇન એડજસ્ટમેન્ટ, એમને શરદી ખાંસી જેવા માઇનર ઇસ્યુથી લઈ હાર્ટ કે બીજી કોઈ મોટી તકલીફમાં ડાયાલિસિસનો સપોર્ટ, એમને ફરી ઇન્ફેક્શન ના લાગે એના માટે પૂરેપૂરું વેક્સિનેશન, એમને ટ્રાવેલિંગની જરૂરિયાત થાય તો ડાયાલિસિસનું પ્લાનિંગ, ટ્રાવેલિંગથી આવ્યા પછી ઇમરજન્સી ડાયાલિસિસની રિક્વાયરમેન્ટ થાય તો ઇમરજન્સી ડાયાલિસિસ, અને ઓવરઓલ ક્વોલિટી ઓફ લાઈફ સુધરે, એમને ફિસ્ચ્યુલામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ડાયાલિસિસ કેથેટર, એ બધાનું મોનિટરિંગ અને આગળના મેજર રિસ્કનું જોખમ ઘટે, આ બધું જ કિડનીના દર્દીની મૂળભૂત જરૂરિયાતો છે. એક સારું ડાયાલિસિસ સેન્ટર ફક્ત ડાયાલિસિસ નથી આપતું, એ દર્દીની ઓવરઓલ હેલ્થની કાળજી રાખે છે.